સ્પિનર છે ગયો હાલો ભાઈ ક્યાં ચકરી બનાવી ભાઈ હેડી નથી કઈ આ રીતે જો આ તેમાં કરતું જવાનું એક જણો આમ ચકડા પાડતો જાય ચાલો એની આપો ઉપર નાખી દે ડાયરેક્ટ મોઢામાં લે તો નાખી દે અંદર અંદર નાખી દે અંદર હા બસ આ બાજુ દે ન્યા નાખ તો હા દઈ દે ને આ બાજુ નાખ હવે જા આ ગાય આ બીજી ગાય દે આ બાજુની આ બાજુની ગાયને આપી દે અહીંયા આપી દે અહીંયા નાની બધુડીને આપી દે નથી ખાવી એને બીજી બાજુ નાખી દે આ બાજુ નાખી દે બધાને પગે લાગી ગયો માથે અડીને હા એમ ચાલો ભાઈ આપણી ગાડી આવી ગઈ છે જે લેવાની હતી જીયાનભાઈ જો જીયાનભાઈને આ ગાડીમાં વજન લાગે છે થોડોક કોઈ એક્ટિવામાં નહોતો લાગતો ગાજીયાન નહોતો લાગતો ને બસ જો આપણી ગાડી આવી ગઈ છે હવે રોજ આ લઈને જવાનું સોંપી છે બાકી જોઈએ હવે કેમ છે ચાલો આમાં એવરેજ થોડીક વધારે આવે એટલે પોહાય બરાબર ને જીયાનને શીખવાની છે આ ગાડી એક્ટિવા તો ફાવી ગઈ જીયાનને હવે આ થોડી ઘણી હાંકવાની છે બરાબર ને જીયાન ચાલો મંડો વાસવા પરીક્ષા છે ને ચાલો કમ્પ્લેટ આવે ભાઈ હાલો ભાઈ પૂરી ખાવા આવી ગયા છે બોબીલાલ બે કેદુની ખાધી નથી ઈચ્છા પૂરી કરી આજે આપણે પૂરીની જૂની બજાર આવ્યા છે 11:15 અને જીયાનભાઈને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે આજે આપણે જવાનું છે આપણી નવી સ્પ્લેન્ડર લીધી ને એ લઈને જવાનું છે ભાઈ જીયાનભાઈને સ્કૂલે મૂકવા માટે અને આપણું બપોરનું જમવાનું નથી બનાવવાનું હો કારણ કે બટેકાપુરી વધારે ખવાઈ ગઈ છે ખાવી ગઈ થોડીક ખવાઈ ગઈ વધારે પછી આપણે જવું નહીં ને થોડાક સમય માટે એટલા માટે ચાલો જીયાનભાઈને સ્કૂલે મૂકતા આવી તો ભાઈ આપણે આવી ગયા છીએ અમારા શિવા જીમ્સની ટુર્નામેન્ટ છે ક્રિકેટની એ જોવા માટે આપણે આવી ગયા છીએ તો વ્લોગમાં છેલ્લે સુધી જોડાયા રહેજો સારા સારા શોર્ટ્સ બતાવશે તમને આમાં બાકી ચાલો હાલ ભરતભાઈ તો એવી કારીગર છે ભાઈ ઓય ભાઈ રહી ગયો ભાઈ સ્પિનર છે
ગયો હાલો ભાઈ ક્યાં ગયો ચલો ભાઈ 6 વાગી ગયા છે ને આપણે ઘરે આવી ગયા છીએ આપણે જતા જીમની મેચ ત્યાં ચાલો મેચમાં થોડું કામ આવી ગયું ત્યાંથી આપણે આવતા રહ્યા હતા બીજું કામ હતું એ પતાવવા જતા જીયાનભાઈ ધાબે છે નહીં છે પતંગ મંગાડા સગાવા કોક પતંગ સગે છે સ્ટેન્ડ આવી જાય સારા છે કોઈ ફિરકી પકડવાની જરૂર નહીં તો કાલે યાદ કરવાની છે ને પતંગ સગાવવાનું વાહવા જેવું પરીક્ષાના વાર છે એટલે હા ચાલો ભાઈ જીયનભાઈ ચગાવે છે પતંગ ને આપણે આવ્યા થોડીક ભૂખ લાગી જમરૂક દેખાણું ખાઈ લીધું ભાઈ જો બીજો ને એક મિત્ર જો અહીંયા દડો બાંધે કરી નાખો ચાલો હવે જઈએ નીચે આપણે ક્યાં પતંગ સગાવવાનું છે નહીં ભાઈ 7:15 વાગ્યા છે ભાઈ આપણી બે ગાડીઓ એક્ટિવા અને સ્પ્લેન્ડર જે લીધું ની બે જનરલ સર્વિસ કરાવી બધું કરાવ્યું ને તો ભાઈ ઓહો લાંબુ બિલ ફાડી નાખ્યું ભાઈ આખું પત્તું ભરાઈ ગયું જોઈ લો આ એક્ટિવાનું બિલ છે જો અને આ સ્પ્લેન્ડરનું બિલ છે ભાઈ હુક્કા બોલાવી દીધો ભાઈ ખર્ચો કરી નાખ્યો આજ તો 6-7 હજારનું બિલ આવ્યું 6,500 બે ગાડીઓનું ખાલી એ તો ભાઈ એકમાં તો ઓઇલી બાકી રાખ્યો દીધો આવું એ બધું નીવાબેન શું બનાવે છે જમવાનું આજનું નીવાબેન ચક્કર બમમાં રેડી રહે એવું કંઈક કરતી લાગે છે એમાં શાક ફેરવે છે એમાં કાકડીનું શાક બનાવવાનું પેલા સલાડ કાકડીનું સલાડ છે ને ભાઈ ભાખરી બને છે કુકર મૂક્યું છે એટલે ચા ભાખરી તો નહીં હોય હે તો શું છે મિક્સ સબ્જીનું શાક છે ભાઈ અને સાથે છે ભાખરી નીવા એ શું બનાવ્યું ચકરી બનાવવાની છે વાહ નીવાને ચકરી ઓલે તૈયાર બહુ ભાવી ગઈ એટલે હવે ઘરે બનાવવાની છે ભાઈ તો જમીન પછી બનાવવાની છે અત્યારે જમીન પછી બનાવવાનું રખાય ને ભાઈ એમાં હું શેનો લોટ નાખ્યો છે એમાં ચકરી ચોખાનો ને ભાઈ ઘઉંનો લોટ આવે ને ભાખરીમાં
ચોખાનો ને ઘઉંનો લોટ નાખીને ભાઈ ચકરી બનાવે છે નીવાબેન. આજ તો પહેલી વાર જોઈએ હવે કેવી ચકરી બને છે, પછી તમને ચખાડીને ટ્રાય કરીને બતાવશે કે ભાઈ ચકરી કેવી બને છે. તૈયાર લેવી નહીં કહેતા ઘરે બની જાય તો સારી સોફ્ટ બની જાય તો પછી ઘરે જ બનાવીને ખવાય ને ભાઈ. ચાલો બાકી આ રીતનું હાલ્યા કરે છે આજનું ભાઈ. નકરા ખર્ચા ઉપર ખર્ચા હાલે છે. 2 ગાડીઓના રિપેર કરાવી, સર્વિસો કરાવી ત્યારે 6-7 હજાર રૂપિયા એમાં કરી ગયા. આ રીતનું છે બધી. બાકી ચાલો જમી લઈએ હવે. 7:15 થયા છે. બાકી તમને મારો કાલનો બ્લોગ કેવો લાગ્યો ને કમેન્ટ કરજો મિત્રો. કમેન્ટ કરો, લાઈક કરો ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળીએ હવે થોડી વાર પછી. શું બને છે જમવામાં જોઈએ. તો ભાઈ ખાના લાગી ગયો છે, જમવાનું તૈયાર થઈ ગયું છે. લાઇટ્સ ઓન, કેમેરા ઓન. અને ભાઈ હવે ઢોળાઈ જ રહી ગયો લાયા. જીયાનભાઈ ચકરી પાડી રહ્યા છે. નીવાબેન ગોળ ગોળ રાઉન્ડ કરી રહ્યા છે. જો એક ચકરી બની ગઈ અહીંયા. જો દેખો ગાઈઝ, ચકરી કેમ બનાવે એ હું તમને બતાવું છું. અને એની બનેલી ચકરી જો યાર કમ્પ્લેટ બની ગઈ. જો સરસ, ખૂબ ખૂબ અભિનંદન. તને નથી કહેતો, નીવાને કહું છું. નીવાએ બનાવી છે હો ભાઈ, ચકરી બનાવી છે ભાઈ નીવાએ મસ્ત. ચાલો ભાઈ. અને આ બાજુ આપણું ભાખરી અને આ ભાખરી ચાપડી બનાવી છે ભાઈ. શાક ચાપડી નથી, નહીં શાક ભાખરી. ચાપડીનું શાક હોય ને એ છે, અને સાથે જે ભાખરી અને સાથે કાકડી છે ને ભાઈ. આ બાજુ આપણી ચકરી બની ગઈ છે ભાઈ. નીવાભાઈને મસ્ત ચકરી બનાવી. જીયાનભાઈ હેલ્પ કરી રહ્યા છે ચકરી બનાવવામાં. સરસ. ચાલો નીવાને ચકરી બનાવતા પણ આપણી આવી ગઈ. હવે બાકી કાંઈ નથી, અમુક આઈટમો જ બનાવવાની બાકી છે. બાકી બધું લગભગ આવડી ગયું. અને આ ભાઈ ચકરી આપણે ટેસ્ટ મારી દઈએ ગરમ કેવી છે. નથી બહુ ગરમ. બની જાય હારી, ટોપ મસ્ત બની જો ભાઈ. ઓલી હતી ને તીખી જેવી નથી, હા મોડી હતી. આ મસ્ત છે. આને ફૂકાય એટલે કડક થાય ને ભાઈ. એટલે ગરમ છે એટલે થોડી ગરમ છે. હા ફૂકાય એટલે થોડી કડક થઈ જાય એટલે જોરદાર મજા આવશે. ચકરી આ ભાઈ આઈતે જ બનાવી લેવાય. હું કામ યાર પૈસા આપો તો આવી હારી બને તો બરાબર ની વાત. ચાલો ભાઈ ચકરી બની ગઈ છે હવે. ને હવે આપણે આપણું જમવાનું છે એ જમી લઈએ. બાકી ચાલો. અને બાકી તમને અમારી ચકરી કેવી લાગી અને નીવાબેનની આ ચકરીનું કામકાજ કેવું લાગ્યું એ કમેન્ટ જરૂરથી કરી દેજો. અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ચાલો ભાઈ. હા ના અત્યારે ભણી લેવા જો. પહેલા ભણી લેવા જો, પછી ચકરીના ઓર્ડર દે તમને. બરાબર ને નીવા? ચાલો. ચકરી બનાવી ભાઈ હેડી નથી કાંઈ. આ રીતે જો આ રીતે આમ કરતું જવાનું. એક જણો આમ ચકડા પાડતો જાય, એક જણો તો નીવા ફર્સ્ટ ક્લાસ આમ રાઉન્ડ બનાવતી જાય. મનીષા આ બાજુ જાય, મનીષા એ બાજુ તળતી જાય. ચકરી બનાવવામાં 3 જણા તો જોઈશે જો ને. કારણ કે આ રીતે આમ રાઉન્ડ કરતા જવા પડે. એક જણા આમ રોલ પાડતો જવો પડે ત્યારે ચકરી બને ભાઈ. એટલે કાંઈ એક જણાનું કામ નથી ચકરી બનાવવાનું, 2-3 જણા તો જોઈએ ચકરી બનાવવા. ચાલો બાકી ચકરી બની ગઈ છે હવે.